હવે સમાચાર વિગતવાર। નુંદાતડ ગામે નિશાળે ભણવા આવતા 25 થી વધારે બાળકોને નદીના વહેતા પ્રવાહમાંથી પસાર થઈને આવવું પડતું હોવાથી જો સમયસર આ વિષયમાં કોઈ નહીં જાગે તો ક્યારેક ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે તેવી દહેશત ખુદ ગામના સરપંચે વ્યક્ત કરી હતી। સામાન્ય બેદરકારી પણ મોતનું તાંડવ બની શકે તેવી ઘટના તાજેતરમાં રાજકોટમાં બની ચૂકી હતી। ગેમ ઝોનમાં મનોરંજન માટે ગયેલા બાળકો જીવતા ભૂંજાઈ ગયા હતા। આવો જ અત્યંત ગંભીર એક કિસ્સો અબડાસામાં સામે આવ્યો છે। નુંદાતડ ગામે નિશાળે ભણવા આવતા 25 થી વધારે બાળકોને નદીના વહેતા પ્રવાહમાંથી પસાર થઈને આવવું પડતું હોવાથી જો સમયસર આ વિષયમાં કોઈ નહીં જાગે તો ક્યારેક ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી દહેશત ખુદ ગામના સરપંચે વ્યક્ત કરી હતી। એક બાજુ સરકાર મફત શિક્ષણની મોટી રજૂઆતો કરે છે, બીજી બાજુ ચોમાસા દરમિયાન વહેતા પાણીમાં નહીં પડવાની રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ તરફથી સૂચના આપવામાં આવે છે। ત્યાં અબડાસાના નુંદાતડ ગામની નજીક રબારી વાંઢના વિદ્યાર્થીઓ ભણવા માટે નદીના ધસમસતા પ્રવાહમાંથી પગે ચાલીને આવજા કરે છે। નુંદાતડથી બારવા જતા રસ્તે રબારી વાંઢ અને વાડી વિસ્તાર આવે છે। અહીં 150 જેટલી વસ્તી છે અને આ માલધારી પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે નુંદાતડની પ્રાથમિક શાળામાં વિશાળ કનકાવતી નદી ઓળંગીને વરસાદી પાણીમાંથી આવે છે અને સાંજે પરત પણ જાય છે। ખુદ નુંદાતડ ગામના સરપંચ અરવિંદભાઈ સંવેદનશીલ બનીને અનેક વિભાગોમાં પત્ર વ્યવહાર કર્યો છે અને આવા નાનકડા ગામનો અવાજ સાંભળે કોણ? કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટરે પણ માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી હતી, પરંતુ કલેક્ટરની સૂચનાને પણ ઘોડીને પી જવામાં આવી છે। ભગવાન ન કરે આ વિદ્યાર્થીઓ પસાર થતા હોય અને ઉપરવાસમાં વરસાદ પડ્યો હોય અને નદીના પાણીનો વહેતો પ્રવાહ જો અચાનક વધી જાય તો 25 વિદ્યાર્થીઓનું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે તેવી દહેશત અરવિંદભાઈએ વ્યક્ત કરી હતી। નાના બાળકો તો નિર્દોષ છે, હસતા રમતા પાણીમાંથી પસાર થઈ જાય છે, પણ તેઓની સાથે બંને ટાઈમ કોઈ વડીલ ભાઈ બહેનો હોય જ છે। કનકાવતી ડેમ ભરાયેલો છે અને કનકાવતી નદી તરીકે ઓળખાય છે, એટલે જ અહીં જો થોડા પાણી વધી જાય તો માણસો તુરંત જ તણાઈ જાય તેવો પ્રવાહ હોય છે અને પાણીની ઊંડાઈ પણ ખૂબ હોવાથી અમે પ્રાર્થના કરીએ છીએ કે વિદ્યાર્થીઓ હેમખેમ પહોંચી જાય। તંત્ર જો અમારી વાત સાંભળે અને પાપડી કે પુલ ઊંચાઈવાળો બનાવી આપે તો શાળાથી માણસો અહીં અવરજવર કરી શકે એમ છે તેમણે જણાવ્યું હતું। વધુમાં એમ પણ જણાવ્યું હતું કે પાણી ઓસરી ગયા પછી એટલે કે ગ્રામજનો મેટલ વગેરે નાખીને અવરજવર થાય તેવી વ્યવસ્થા દર વર્ષે કરીએ છીએ, પણ અફસોસ એ વાતનો છે કે સરકારી વિભાગના કાને અમારી વાત પહોંચતી નથી। તેમણે આ મુદ્દે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પાસે પણ લેખિતમાં રજૂઆત કરી હતી। नमस्कार, मेरा नाम रबारी रामजी देवा भाई है। मैं एक पशुपालक समुदाय से आता हूँ। मेरा गांव गुजरात के कच्छ ज़िले के अबडासा तालुका का नुंदातड़ गांव है, जहाँ पे ये नदी आई हुई है। यहाँ से 20 किलोमीटर आगे जो कंकावटी गांव है वहाँ सिंचाई के लिए डैम बनाया गया है, जिसमें 52 गाँवों का पानी आता है और जब वो उस डैम का फुल भर जाता है तब जब बाढ़ आती है तब ये नदी फुल भर जाती है। उसके लिए हमको 4 से 5 दिनों के लिए कुछ इधर भी आने जाने के लिए रास्ता नहीं बचता है। यहाँ पढ़ने के लिए बच्चे जो कनकपुर माध्यमिक और प्राथमिक शाला में जाते हैं उनके लिए भी रास्ता बंद हो जाता है और उधर से यहाँ हमारे गांव में जो 1 से 5 तक की क्लास है उसको पढ़ाने के लिए जो मास्टर आते हैं उनके लिए भी रास्ता बंद हो जाता है। और यहाँ पे अब जब ये बाढ़ आ जाती है तब अगर इमरजेंसी कोई केस बना, डिलीवरी केस हो, कोई भी हो, हार्ट पेशेंट हो और भी कोई पेशेंट हो, जब उसको लेके जाना हो तो इमरजेंसी के लिए हम कहीं ले जा सकते भी नहीं है। और आप ये देख रहे हो ये बहुत बड़ी नदी है, यहाँ पे पुल बन जाए, ऐसा कुछ बन जाए, ऐसी मेरी सरकार से रिक्वेस्ट है। धन्यवाद। નુંદાતડ ગામના જે ઉપરવાસમાં 1.5 કિલોમીટર ઉપર રબારી ગામની વસ્તી છે, ત્યાં વચમાં કનકાવતી નદી આવી છે। નદી બહુ મોટી છે, ઉપર ડેમ આવેલું છે। તો એમને છેલ્લા 60-70 વર્ષોથી ત્યાંના સ્થાનિક જે પણ છે એમની બધી માંગણી હતી સરકારશ્રી પાસે
અનેક જાતોની રજૂઆત કરેલ હતી, પણ તેનો કોઈ પણ પ્રતિસાદ અત્યાર સુધી મળ્યો નથી. હું સરપંચ થયો છેલ્લા 2 વર્ષથી મેં પણ ઘણા પ્રયત્નો કરેલા છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. લોકોને ઘણી મુશ્કેલી થઈ રહી છે. સગવડ કોઈ મળતી નથી. મેડિકલની જરૂરિયાત, ડિલિવરીના પ્રસૂતાના સમયમાં મહિલાઓની વેદના અને વિદ્યાર્થીઓ જે ભણવા જાય છે ત્યાંથી, તો એમને પણ નદી પાર કરી અને જવું પડે છે. ઘણી અગવડતા થાય છે. ક્યારેક કોઈ કારણ બની શકે છે. આગળ આ જ જગ્યા ઉપર એક ટ્રક તણાયેલ હતી, એના ડ્રાઈવરનું મૃત્યુ થયેલ હતું. તો તંત્ર એવું કંઈ બનશે ત્યારે જ જાગશે. માટે તંત્ર પાસે એક એવી અરજ છે કે તાત્કાલિક આ વિષયમાં રસ દાખવી અને એને પૂરું કરે. એમને પુલીઓ અથવા સારી પાપડી બનાવી મંજૂર કરે એવી અમારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ.